અરવલ્લીમાં મોટી દુર્ઘટના, એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4ના મોત. અરવલ્લીના મોડાસા ખાતે રાણા સૈયદ વિસ્તાર પાસે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મોડાસાની એક પ્રાઇવેટ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતા તેમાં સવાર એક બાળક સહિત 4 લોકોના મોત થયા છે. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય 2 વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે મોડાસાની રીચ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં એક બાળકને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન એમ્બ્યુલન્સમાં અચાનક આગ લાગતા મેડિકલ સ્ટાફ અને દર્દી બાળક સહિત કુલ 4ના મોત થયા છે. જ્યારે એમ્બ્યુલન્સમાં સવાર અન્ય 2 વ્યક્તિઓ પણ ગંભીર રીતે દાઝ્યા હોવાની માહિતી સામે આવી છે. એમ્બ્યુલન્સમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. મોડાસા ટાઉન પોલીસે આ સમગ્ર ઘટના અંગેની તપાસ હાથ ધરી છે.